ધોળી ધજા આવી જાઓ. આ પૂતળા દાદાની નિશાની છે, તમે જોઈ શકો છો. આ ધોળી ધજાએ તમારે વી જવાનું એટલે કાંઈ પણ તમે ભૂલા પણ નહીં પડો અને ડાયરેક્ટ તમે પૂતળા દાદાના મંદિરે પહોંચી જશો. રસ્તો તો બીક લાગે એવો છે. જો રાતનું એક મોડું થઈ ગયું હોય ને તો રાતની બીક તો લાગે એવો છે. રસ્તો તમે જોઈ શકો છો. આવો અમે તો 5 ભાઈઓ છીએ ને આગળ અમને ફોર્સવાળાથી મળ્યા હતા. તો એવડા એ લોકોએ કીધું હતું કે તમે કાંઈ ગામમાં દર્શન કરીને પાછા આવી આવજો, બહુ મોડું નહીં કરતા. બધી ધજા છે બાંધેલી પૂતળા દાદાના નામ. તો એ ધજાએ તમારે જવાનું છે ઠેઠ સુધી. એટલે ડાયરેક્ટ તમે પૂતળા દાદાના મંદિરે, બારાવાળા પૂતળા દાદા કહેવાય ને, મેથળા પહોંચી જાય છો. લઈને આવેલા છે તો લગભગ અમને ધજા તો દેખાઈ ગઈ છે. એટલે લગભગ હવે અહીંથી મંદિર બહુ આઘું નહીં હોય તો હું તમને ડાયરેક્ટ હવે પૂતળા દાદાના દર્શન કરાવી. તો રસ્તો તો તમને દેખાડી દીધો છે કેવો છે. અને તમે રાતે જો તમે 1 થી 2 ભાઈ હોય ને તો અહીંયા આવો ને તો સાંજના ટાઈમે ન હોતા આવો, કેમ કે સાંજના ટાઈમે તો જનાવર વટવાનો ટાઈમ થઈ જાય છે એમ કીધું છે અમને ઓલા ફોર્સવાળા ભાઈ. એટલે અમને ખબર છે, એટલે તો બહુ મોડું ન કરતા અમને પણ કીધું છે. તો મળીએ છીએ આપણે પૂતળા દાદાના મંદિરે જઈને.